વિલોકિતે મહાભાગે ત્વયि સંસાર પારગે આશિતુમ ક્ષણમપ્યેકમ સંસારે નાસ્તિ મેરતિ. અનંત ઉપકારે ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ વૈશાખ સુદ દસમને દિવસે વિતરાગતા પ્રાપ્ત કરી વૈશાખ સુદ 11ના દિવસે પરમાત્મા જમી શાસનની સ્થાપના કરી. સામાન્ય રીતે તીર્થંકર દેવોની એવી એક વ્યવસ્થા હોય છે, ગોઠવાયેલી એક સ્થિતિ હોય છે કે જે દિવસે વિતરાગતા પ્રાપ્ત કરે એ જ દિવસે સર્વજ્ઞત્વ અને તરત જ જીનું શાસનની સ્થાપના તીર્થંકર દેવો કરતા હોય છે. આ એક ગોઠવાયેલી સિસ્ટમ છે. આવું કોઈ બંધારણ હોતું નથી, પણ આ બંધારણ ગોઠવાયેલું છે. પરંતુ પરમાત્મા મહાવીર દેવના જીવનની અંદર આ એક આશ્ચર્યકારક ઘટના ઉત્પન્ન થઈ કે જે દિવસે પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થઈ એ દિવસે પરમાત્માએ શાસનની સ્થાપના કરવાનું મુલતવી રાખ્યું. શું કારણ? શું એવું બન્યું? શાસ્ત્રો એવું લખે છે અને શાસ્ત્રો એવું કારણ આપે છે કે એનું મુખ્ય કારણ એક જ કે શાસન સ્થાપના માટે આવશ્યક જે પરિબળો જોઈએ એ પરિબળો સંપૂર્ણ થયા ન અને સંપૂર્ણ નહીં થયા હોવાના કારણે જે બનાવવું છે એ બનવા માટેના જે કારણો જોઈએ એ કારણોનો અભાવ હોવાના કારણે પ્રભુ એ કાર્ય કરી શક્યા નહીં. ગમે એવું સામર્થ્ય તીર્થંકર દેવોની પાસે હોય, ભલે પંચસૂત્રની અંદર એવું લખાયું અચિંત શક્તિ ચિત્તાહી તે ભગવંતા. હા, તીર્થંકર દેવો માટેનું આ એક વિશેષણ પંચસૂત્રની અંદર ભગવાન ચિરંતન આચાર્ય આપે છે. તીર્થંકર દેવનું સામર્થ્ય અચિંત્ય છે, આપણે કલ્પના ન કરી શકીએ તેવું એક સામર્થ્ય છે. પણ એક વાત બીજી જ લખી રાખજો કે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો ભંગ ક્યારેય તીર્થંકર દેવો કરતા નથી. વેઇટ કરે, ભંગ ન કરે. આ વાત બરાબર સમજી રાખજો. વ્યવસ્થા પરિપૂર્ણ નથી થઈ તો રાહ જુઓ, પણ વ્યવસ્થાનો ભંગ કરી, કાયદાનો ભંગ કરી, ઓવરરૂલ કરી આગળ નીકળી જાઓ નહીં. રાહ જુઓ, સમય આવશે અને આવતાની સાથે કામ થશે. આ બધી જ વસ્તુઓ સમજવાની આવશ્યકતાઓ છે. કારણ કે આપણે લોકો વ્યવસ્થાઓ કરતા ક્યારેક કોઈક સંયોગોની અંદર આસ્થાને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે જેના કારણે વ્યવસ્થા કાયમને માટે નબળીને નબળી જ રહેતી હોય છે. નો ડાઉટ જનરલ રાજમાર્ગે કહે છે કે આસ્થા જ મહત્વની છે અને એક્સેપ્શનની અંદર આસ્થાને મહત્તા અપાય પણ ખરી, પરંતુ કાયમને માટે આસ્થાને મહત્તા આપી અને વ્યવસ્થાને તોડી નાખવી એ કોઈ પણ સંયોગની અંદર ઉચિત નથી. તો મને પૂછો મહારાજ સાહેબ એવું શી રીતે? અમને કોઈ એક્ઝામ્પલ આપો. હું એક નાનકડું એક્ઝામ્પલ આપું. હા, નાનકડું એક એક્ઝામ્પલ તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરું. સમજો કે પ્રક્ષાલનો ટાઈમ 6:45 વાગ્યાનો છે. આ એક વ્યવસ્થા છે અને ગોઠવાયેલી વ્યવસ્થા, અને 7:15 વાગે તમે પ્રક્ષાલ પૂર્ણ કરી દો છો, પણ 7:15 પછી તમે 2 મિનિટ રાહ જુઓ છો. હા, દરરોજ આવે છે મહારાજ સાહેબ આજે લેટ થઈ ગયા. એ કારણે 2 મિનિટ ભગવાનને ઉભા રાખવા એ વ્યવસ્થા કે વ્યવસ્થાનો ભંગ. એટલે હું પીજી થી શરૂઆત કરું કે કેજી થી શરૂઆત કરું? તમે સમજો ને, આ પીજી ને કેજી આ બે વસ્તુઓ. હા, કેજી કે પ્લે ગ્રુપ? તમારું મારે કઈ કક્ષાની અંદર એડમિશન આપવાનું ભાઈ જાણવું છે મારે. પછી હવે આપણે આજથી લેસન ચાલુ થયા એટલે હું જાણવા માંગુ છું કે ક્યાં આગળ તમારું એડમિશન? કેજીમાં? ના, એટલે એમાં કોઈ શરમની વાત નથી. હવે પ્રૌઢ શિક્ષણ ચાલે છે. હા, ઉંમરલાયક માણસોને પણ ભણાવાય છે. હા, અને ઉંમરલાયક માણસો પણ ભણવા માટે આવતા હોય છે. એટલે
કેજી ની અંદર એડમિશન લેવું કોઈ શરમની વાત નથી. ભણ્યા વિના ના રહેવું એ શરમ છે. ભણવા માટે એડમિશન લેવું એ ગૌરવ છે. હા, એ ગૌરવ છે. એટલે તમે આમ પ્રવચનની અંદર આવો એ શા માટે આવો? આપણી આ પ્રવચન સભા છે, પ્રાર્થના સભા નથી. જનરલ મિટિંગની અંદર એવો ઠરાવ કર્યો કે 2025ના ચોમાસામાં મરાઠના સવાલોનો જવાબ આપવો નહીં. આવો કોઈ ઠરાવ થયો છે જનરલ સભામાં પ્રેરણા તીર્થની અંદર? શું? એટલે હું જાણવા માંગુ છું, આપણી કક્ષા કઈ? નિત્ય પૂજા. પણ મહારાજ સાહેબ 2 મિનિટ રાહ ના જોઈએ અને એના કારણે સંકલેશ થાય છે, મનદુખ થાય છે, સંઘની અંદર અશાંતિ ઊભી થવાના ચાન્સીસ ઊભા થાય છે. એને બદલે અમે 2 મિનિટ રાહ જોઈએ તો આ બધું અટકી જાય છે. આ બધા આપણા કહેવાતા ખોટા બાનાઓ છે. સમજાવવા જ પડે. હા, એક ગોઠવાયેલી વ્યવસ્થા છે અને ગોઠવાયેલી વ્યવસ્થા જ્યારે આપણે જ ગોઠવી છે અને જ ગોઠવેલી વ્યવસ્થાનો આપણે જ ભંગ કરીએ. જો બધે અપવાદ હોય પણ અપવાદના નામે રાજમાર્ગને ગૌણ કરી નાખવો એ કોઈ પણ સંયોગની અંદર ચાલી ન શકે. અમે અપવાદનો વિરોધ નથી કરતા. શાસ્ત્રોએ પણ ઉત્સર્ગ અને અપવાદ બતાડ્યા છે. ઉત્સર્ગનો અર્થ જ શાસ્ત્રો કહે છે રાજમાર્ગ છે અને અપવાદનો અર્થ જ શાસ્ત્રો કહે છે કે આ રાજમાર્ગ ઉપર તમે ચાલવા માટે સમર્થ ન હો તો અમે ડાયવર્શન પણ આપીએ છીએ. એટલે પ્રભુએ ઉત્સર્ગ અને અપવાદ આ બંને શબ્દો શાસ્ત્રોની અંદર બહુ સ્પષ્ટ રૂપે મૂક્યા છે, બહુ સ્પષ્ટ રૂપે. પરંતુ અપવાદનો જ ઉપયોગ થતો જાય અને ઉત્સર્ગ ગૌણ જ થતા જાય તો શાસ્ત્રો કહે છે કે એ અપવાદ ઉન્માર્ગ છે. માર્ગ નથી, ઉન્માર્ગ છે. હા, જરૂરી છે. માટે જ જીન શાસન ફ્લેક્સિબલ છે, જડ નથી. હા, જડ નથી. શુક્રવારની નમાજ ન પડે એ નાપાક કહેવાય એવું કુરાનની અંદર આવે છે. હા, મંદિરે ન જાય એ નાસ્તિક કહેવાય એવું આચારાંગમાં નથી આવતું. ચેઇન પુલિંગ થાય ને એટલે ટ્રેન અટકી જાય. હા, વગર સિગ્નલે વગર બ્રેક મારે ચેઇન પુલિંગ થાય અને આપણી આ ચાલતી શતાબ્દીની અંદર સહેજ પણ અવાજ આવશે એટલે ચેઇન પુલિંગ ગણાશે. એટલે હું એ કહેવા માંગુ છું, હું આ સમજાવવા માંગુ છું અને માટે જ જૈન ધર્મ ફ્લેક્સિબલ છે. જૈન ધર્મએ કોઈ ચીજની અંદર એકાંતનો આગ્રહ રાખ્યો નથી કારણ કે જૈન ધર્મનો બેઝ જ અનેકાંત છે અને અનેકાંતને હોવાના કારણે આ જૈન ધર્મ હજારો વર્ષો સુધી, જ્યારે કોઈ પણ ધર્મ ન હતો ત્યારે જૈન ધર્મ હતો અને જ્યારે બધા જ ધર્મો સમાપ્ત થઈ જશે ત્યારે પણ જૈન ધર્મ બચી જશે. કારણ કે આ જૈન ધર્મ નિયમોના આધારે ચાલતો હોવા છતાંય જૈન ધર્મની અંદર એવી એક ફ્લેક્સિબિલિટી છે કે નિષ્ઠા પણ જૈન ધર્મ છે, નિયમય જૈન ધર્મ છે, નિષ્ઠા પણ જૈન ધર્મ છે. નવકાર ન આવડતો હોય અને જૈન ધર્મ હોય, વાઇસ વર્સા નવકાર આવડતો હોય અને જૈન ધર્મ ન હોય. આ બંને ચાલતા એટલે જ ફરી એક વાત યાદ રાખજો, ચાતુર્માસ શ્રવણનું પર્વ છે. આ મગજની અંદર ફિટ કરી રાખો. આપણે લોકોએ ચાતુર્માસને આચરણના પર્વમાં ગોઠવ્યું છે, શ્રવણના પર્વની અંદર ગોઠવ્યું નથી. ચાતુર્માસ થાય શરૂ થાય એટલે આચરણ ચાલુ થાય.
કન્ડિશન એપ્લાય થાય, રિસ્ટ્રિક્શનો ચાલુ થાય. કેમ? ચોમાસું ચાલુ થયું. ભાઈ, અમારો 50 દિવસ સુધી રાત્રિ ભોજન ત્યાગ છે, કંદમૂળ ત્યાગ છે, હોટલ જવાનું બંધ છે. કેમ? આ બધું આચરણ છે. અને એવા ઘણા હોય છે પુણ્યાત્માઓ કે રાત્રિ ભોજન છોડી દે છે અને પ્રવચને છોડી દે છે. હવે તમે મને એમ પૂછો, મારા સાહેબ, રાત્રિ ભોજન છોડું કે પ્રવચન છોડું? ઓપ્શન મને આપે, તમારે કયો પ્રિફર કરવું? બોલો ભાઈ, કલ્પેશભાઈ, કૌશલભાઈ, આ બધા અહીંયા ધુરંધરો બેઠા છે, એટલે આ ધુરંધરોને પૂછવું પડે. હા, એન્કરિંગ કરનારા, એટલે મને પ્રોજેક્ટ કરવાની તાકાત જેની અંદર છે એવા એન્કરો બેઠા છે. એન્કર એટલે કોણ? એટલે એન્કરનું કામ શું? હા, ઇવેન્ટને પ્રોજેક્ટ કરવાનું. અને આપણી ઇવેન્ટ ચાલતી હોય, એમાં હું ઇવેન્ટનો એક ભાગ છું, મને પ્રોજેક્ટ કરે એવું જેનામાં સામર્થ્ય હોય અને મારે પૂછવું છે કે ભાઈ શું કરવું. આવા જ ઓપ્શન અપાયા હોય, રાત્રિ ભોજન છોડું યા પ્રવચન છોડું. મારે તમારી પાસેથી જવાબ જાણવો છે. હા, એ તો છોડવા તૈયાર જ છે. પ્રવચન છોડે અથવા તો રાત્રિ ભોજન છોડે, તો એમ જ કહું કે પ્રવચન ન જ છોડાય. રાત્રિ ભોજન ચાલુ કર એવું હું નથી કહેતો, પણ હું એટલું તો જરૂર કહું, પ્રવચન ન જ છોડાય. એટલે એક વાત સમજી રાખજો, દરેક ધર્મ એ આઈટમ છે, પ્રવચન એ પ્રાઇસ લિસ્ટ છે. પ્રાઇસ લિસ્ટ એટલે સમજ્યા ને તમે? હા, પ્રાઇસ લિસ્ટ હોય. હા, પ્રવચન એ પ્રાઇસ લિસ્ટ છે, કેટલોગ. હા, અને ગોઠવાયેલું એ કેટલોગ ની અંદર કિંમત આવતી જાય, ડિટેલ આવતી જાય. હા, જે આઈટમ છે એ આઈટમ કેવી છે, શું છે, એની બધી જ વાત કેટલોગ ની અંદર મુકાતી જાય, ડિટેલ અપાતી જાય. એટલે એક વાત સમજી રાખજો, દરેક ધર્મ એ આઈટમ છે, પણ પ્રવચન શ્રવણ એ કેટલોગ છે, પ્રાઇસ લિસ્ટ છે. તમે જે ધર્મ કરો છો એની કિંમત કેટલી, એનું મૂલ્ય કેટલું, અને જ્યાં સુધી મૂલ્ય ન સમજાય ત્યાં સુધી એ મૂલ્ય નહીં સમજાવવાના કારણે એનું મહત્વ સમજાતું નથી. મૂલ્ય અને મહત્વ એક સિક્કાની બે બાજુ છે. મૂલ્ય સમજાય તો મહત્વ સમજાઈ જાય, અથવા તો મહત્વ સમજાયું હોય તો મૂલ્ય શોધવાનો પ્રયત્ન શરૂ થાય. પણ બંને ના હોય, મૂલ્ય પણ ન હોય, મહત્વ પણ ન હોય, ત્યારે તે આઈટમ આપણા માટે સાર્થક થતી નથી. હા, સાર્થક નથી થતી. અને એવું નથી લાગતું કે જે અપૂર્વ તાકાત સાથેની જે આરાધનાઓ હતી, આચરણો હતા, એ આચરણો આપણા જીવનની અંદર એટલા બધા એક્ટિવ થતા નથી, એવું નથી લાગતું? 9 લાખ નૌકાર ગણનારાને મારે પૂછવું છે કે ભાઈ, મોઢામાંથી અપશબ્દ બંધ થયો? આ 9 લાખ નૌકારની તે આરાધના કરી. કોકે કીધું કે 9 લાખ નૌકાર ગણો એટલે નરક નિવારણ થઈ ગયા, પણ એમાં એવું ના કીધું કે આ 9 લાખ નૌકારની સાથોસાથ પાછળ કન્ડિશન છે કે આ 9 લાખ નૌકાર ગણ્યા પછી મોઢામાંથી ક્યારેય કઠોર શબ્દનો ઉચ્ચાર ન કરે તો નરકનું નિવારણ થાય. એટલે અધૂરી વાતો તમારા સુધી પહોંચે છે ને તમે ઉચકીને ફરો છો. 9 લાખ નૌકાર ગણવાનું તમે ચાલુ કરો છો, પણ આ વાત તમારા મગજની અંદર આવતી જ નથી.
કે ભાઈ આ 9 લાખ નવકારની આટલી મોટી આરાધના થઈ, આટલા જબરજસ્ત આપણા જીવનની અંદર નવકાર મંત્ર આત્મસાત થયો. અને આત્મસાત થયેલો તે નવકાર મંત્ર જે મારા જીવનની અંદર આવ્યો છે અને એની સાથે આ કન્ડિશન ગોઠવાયેલી છે. એટલે એક વાત ફરી સમજી રાખજો, ચાતુર્માસ આચરણ સાથે સાથ એની ના નથી. આચરણ મહત્વનું છે જ, પણ એ આચરણની સાથે શ્રવણ જો ઉમેરાય તો સૌંદર્ય સાથે મેકઅપ છે. કોઈ દીકરી સુંદર હોય અને એને તમે મેકઅપ લગાવો તો વધુ સુંદર દેખાય. મેકઅપ ખરાબને સારા નથી કરતું, પણ સારાને વધારે સારું કરે છે. સાંભળજો મારી વાત. હા, વેસ્ટ ઇન્ડિઝની વ્યક્તિને તમે જોન્સન એન્ડ જોન્સનનો પાવડર લગાડો, હા, ચામડી જ કાળી છે અને એની પર ફેર એન્ડ લવલી લગાડી દો, હા હા, એટલે એક વાત સમજી રાખજો, બ્યુટીને મેકઅપ ઓર આકર્ષક બનાવે છે. એટલે સૌંદર્યને આકર્ષક બનાવવાની તાકાત મેકઅપની છે. આચાર કરનારા સુંદર છે જ, અનાચારમાં રહેવા કરતા આચારમાં આવનારા સુંદર છે. હા, બહુ સારું કામ છે. એકેય સામાયિક નથી કરતા, એને બદલે એકાદ સામાયિક કરે છે તો કમસે કમ 48 મિનિટ તો એક ઠેકાણે બેસે છે અને આચરણ એનું ચાલે છે. જે આચરણ બહુ મહત્વનું છે. એટલે એક વાત સમજી રાખજો, આચરણ એ આપણું આંતરિક સૌંદર્ય છે, જરૂરી છે. હા, જરૂરી છે. જો મળતું હોય અથવા તો જો મળી ગયું હોય તો ધી બેસ્ટ છે, બહુ સારી વાત છે. પણ ફરી એક વાત યાદ રાખજો, આચરણને વધુ સુંદર બનાવવા અને અહીં આવનારા જે પુણ્યવાનો છે, શ્રોતાઓ છે, એ બધા સુંદર જ છે, કારણ કે તમે આચાર સંપન્ન છો. એટલે મારે તમારી સમક્ષ અનાચારની વાતો કરવાની જરૂર નથી. આ 7 વ્યસનો મારે સમજાવવાની જરૂર નથી. હિંસક ધંધાઓ કયા કયા હોય એની વાતો મારે કરવાની નથી. 18 પાપસ્થાનકો અને એ પાપસ્થાનકોની અંદર શું શું પાપો હોય એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે તમે બધા જ આની અંદરથી બહાર આવી ચૂક્યા છો. બરાબર છે ને? એટલે હું જે બોલું છું બધું બરાબર છે? નીચે સિગ્નેચર છે ને તમારી? તમે લોકો આચાર સંપન્ન છો આવો મારો ખ્યાલ છે, એ હકીકત કે ભ્રમ? ના, એ મને જે ખ્યાલ છે મારો હકીકત કે ભ્રમ? શું? હા, એટલે તમે બધા આચાર સંપન્ન છો ને? જે તે સમયે જે તે કરવાનું છે એ બધું તમારા જીવનની અંદર ચાલે ને? જો છોડવાની વાત હું નથી કરતો, કરવાની વાત કરું છું. છોડવાની વાત હું પછી કરીશ. પણ મારા મગજની અંદર આ એક વાત સ્પષ્ટ છે કે અહીં આવનારો જે શ્રોતા વર્ગ છે અને શ્રોતા વર્ગની અંદર શ્રવણ પ્રત્યેની જે ઇન્ટરેસ્ટ છે, રસ છે, એ શ્રવણ પ્રત્યેનો રસ તમારી આચાર સંપન્નતાને પ્રગટ કરે છે. હા, અને આચાર સંપન્ન તમે છો માટે હું આચારોની વાત નથી કરતો. પણ મુશ્કેલી એ ઊભી થઈ છે કે આ આચારો આપણા માટે પ્રાઉડ બનવાને બદલે સ્ટ્રેસ બન્યો છે. ભાઈ, સામાયિક કર્યાનો આનંદ વધારે કે નહીં કર્યાનો દુઃખ વધારે? સવાલ ના સમજાય? હા
હા એટલે આમ સ્ટ્રેસ છે. હા સ્ટ્રેસ છે. આમ મગજની અંદર નથી થયું, નથી થયું, નથી થયું. પણ મારા સાહેબ એ તો સારું કહેવાય ને. कुछ हद तक अच्छा है, हर बार अच्छा नहीं. શાસ્ત્રોએ આને ઇષ્ટ વિયોગ નામનું આર્ત ધ્યાન કીધું છે. સામાયિક ન થવું એનું દુઃખ બરાબર છે, પણ સ્ટ્રેસ પછી માણસ આમ બેચેન થાય, અને બેચેન થયેલો માણસ એબસેન્ટ થાય. એબસેન્ટ થયેલો માણસ એગ્રેશન ની અંદર આવે. મારું સામાયિક નથી થયું, મારું સામાયિક નથી થયું, અને સાસુ વહુ ઉપર તૂટી પડે. દોડાદોડ ચાલતી હોય, દોડાદોડ ચાલતી હોય. રાતે 11 થી 11:15 પછી છેલ્લે સામાયિક થાય, અને પછી એને એમ થાય કે હાશ, આટલો સ્ટ્રેસ આચારની અંદર લાવો મત, કે જેના કારણે આ આચાર વજનદાર બની જાય છે. હા વજનદાર બની જાય છે. આપણો નિયમ સાચો, પણ એ નિયમની અંદર ઊભી થતી જે આવી બેચેની છે, એ બેચેની તો જવી જ જોઈએ. એટલે વળી પાસે એમ ના કહેતા નિયમ છોડી દેવો, બેચેની છોડવી. હવે મને એમ પૂછો મારા સાહેબ, આ બેચેની કેવી રીતે છોડાય? ભાઈ તમારા તરફથી હું જ બોલું છું, તમે તો કંઈક બોલો યાર. એટલે હજુ થોડો ટાઈમ લાગશે, આમ હલાવવા પડશે. ઇનબોક્સ ફૂલ છે, અંદર જતું નથી. એટલે કેટલીક વાર શું પેલો બેઝિક ફોન હોય ને, બેઝિક નોકિયા 1100, અને નોકિયા 1100 હવે તો દેખાતું જ નથી, પણ ધારો કે નોકિયા 1100 હોય ને, એમાં મેસેજનું આવે ઓપ્શન, અને મેસેજની અંદર મેસેજના જે મેમરી સ્લોટ હોય એ સ્લોટ ભરાઈ જાય, પછી એની પર ડિસ્પ્લે થાય કે ઇનબોક્સ ફૂલ, ઇનબોક્સ ફૂલ. એવું કંઈક મને મંચાય છે. એટલે સાચું છે ખોટું છે? તમે બેઝિક છો કે સ્માર્ટ છો? અહીં બેઠેલા નોકિયા 1100 છો કે આઈફોન 16? હા આઈફોન 16 લેટેસ્ટ વર્ઝન. હું તમને લેટેસ્ટ વર્ઝનમાં મૂકવા માંગુ છું. તમે ક્યાં છો એ મને કહો. શું એટલે મને પૂછો કે મારા સાહેબ, આપ કહો છો એ વાત હકીકત છે કે આચારનો સ્ટ્રેસ અમારા જીવનમાં ઉભો થાય છે. એટલી બધી અમારા જીવનની અંદર આચાર પ્રત્યેની વફાદારી છે, સમર્પણ છે. ધીઝ આર ઓલ પ્લસ પોઈન્ટ. વફાદારી હોવી જ જોઈએ, સમર્પણ હોવું જ જોઈએ, નિષ્ઠા હોવી જ જોઈએ. આ બધું જ અત્યંત ઉપકારી છે, આવશ્યક છે, બહુ સરસ છે. પણ આ સ્ટ્રેસ જે છે એ ફુગ્ગામાં કાણું છે. ભરેલા ફુગ્ગાની અંદર કાણું પડે તો શું થાય? કહેવાની મારે જરૂર નથી. હા કહેવાની મારે જરૂર નથી. બધી જ પ્રામાણિકતા, બધું સમર્પણ, બધી આના પ્રત્યેની નિષ્ઠા, નિયમ, બધું નીકળી જાય. હા નીકળી જાય. એકલા સમજી રાખજો, શરીરને ચાલતું અટકાવવાની તાકાત 0 સેન્ટીમીટરના કાંટામાં છે. મારા સાહેબ ખાલી એક જ સ્ટ્રેસ છે, બાકી બધું સારું છે. તો સારાના પ્લસ મળે કે ના મળે? ભાઈ હવા જ નીકળી ગઈ, હવે પ્લસ શું? જે ધર્મોનું સામર્થ્ય પ્રભુએ શાસ્ત્રોની અંદર અપરંપાર બતાડ્યું છે, અપરંપાર. એક સામાયિકની તાકાત કેટલી? ભાઈ એક સામાયિકની તાકાત કેટલી? વિતરાગ બનાવી દેવાની. 48 મિનિટથી ઓછા સમયમાં વિતરાગ બનાય છે. અચર્માવર્તથી માંડી અને નિગોદથી માંડી અને અચર્માવર્તથી માંડી
અને નિર્વાણ સુધી એક સામાયિક પહોંચાડી દે છે. હવે દુનિયાની કોઈ પણ સિસ્ટમની આટલી સ્પીડ છે. ડાઉનલોડની સ્પીડ કેટલી? 5G, 6G, અને આ આધ્યાત્મની સ્પીડ કેટલી સ્પીડ? ખાલી 48 મિનિટ, below 48 minutes, less than 48 minutes, 48 मिनट से कम समय में आप निगोद से निर्वाण तक पहुंच जाते हैं. घोर मिथ्यात्व में से पूर्ण आत्म स्वरूप तक आपकी जंप पहुंच जाती है. एक જ સામાયિકની આ તાકાત છે. સિંગલ સામાયિક. જ્યારે પણ આપણને વિતરાગતા પ્રાપ્ત થશે ત્યારે આ એક જ સામાયિકથી પ્રાપ્ત થશે. આ એક સામર્થ્ય છે. અને આવું એક પરાકક્ષાના સામર્થ્ય સાથેનો આપણી પાસે આચારનો ધર્મ છે. હા, એટલે અજ્ઞાની અબજપતિ છો તમે બધા જ. સાંભળી મારી વાત? અજ્ઞાની અબજોપતિ છો. હા, સિગ્નેચર નથી ચાલતી, બાકી એકાઉન્ટમાં પૈસા ભરપૂર છે. તમારા નામના એકાઉન્ટની અંદર અબજો રૂપિયા છે, પણ સિગ્નેચર તમારી ચાલતી નથી. આર યુ હેપી ઓર નોટ? તમે રાજી કે નારાજ? હા, ભાઈ આમાં તો કંઈક બોલો યાર. મારે છે ને જીભની ઉપર પોપટ મૂકવો પડશે. હું તમને બોલતા કરીશ જ. હા, કરીશ જ. આમ તો તમે ઘણું બોલો છો. 1 કલાક સિવાય તમે જ બોલો છો. હા હા હા, કે છે ભાઈ સાહેબ, કે મારા સાહેબ કે છે ગભરાટ લાગે છે. કોનો? તમારો કે મારો? મારો શું ગભરાટ? મારાથી ગભરાતા હોત તો બહુ જ સારું હતું. સાચું બોલો, આમ દેવગુરુ ધર્મને તમે કેટલા ગ્રાન્ટેડ લઈ લીધા. હા, એટલે ભગવાનનો ડર નથી માટે મંદિર જાઓ છો, ગુરુનો ડર નથી માટે ઉપાશ્રય આવો છો, ધર્મનો ડર નથી માટે ધર્મ કરો છો. આ ધર્મનો ડર હોત તો આપણે કેટલા બધા આ ધર્મ પ્રત્યે સાવધાન હોત. આમ 420 નો વોલ્ટ નો કરંટ કેબલની અંદરથી પાસ થાય છે અને ખતરા ડેન્જર બોર્ડ એ પોલની ઉપર મારેલું છે. કેટલા ફૂટ દૂરથી જાઓ. એટલે આપણી કમનસીબી છે કે આપણને આ ધર્મની લાઈટ જ દેખાય છે, કરંટ દેખાતો જ નથી. પાટ ઉપર બેઠેલા ગુરુની માત્ર ને માત્ર અસ્તિત્વ દેખાય છે, ગુરુનો ડર છે જ. અને સારું છે, ડર નથી. તમે આસાન થઈ ગયા, નો ડાઉટ. આના કારણે તમારું આના પ્રત્યેની જે એક સિન્સિયરિટી જોઈએ, એ સિન્સિયરિટીની અંદર મોટામાં મોટો શૂન્યાવકાશ ઉભો થાય. હા, મોટામાં મોટો શૂન્યાવકાશ. અને શૂન્યાવકાશની સાથે આપણે ચાલતા ગયા. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર જે ભૂમિકા છે, હા, અજ્ઞાની અબજપતિ તરીકેની મિલા है खूब मालूम ही नहीं. अनपढ़ है, सिग्नेचर आती नहीं है और अकाउंट में हमारा दम धोकार पैसा है. बस આ સિગ્નેચર એ જ સ્ટ્રેસલેસનેસ છે. જ્યારે તમારા જીવનની અંદર સિગ્નેચરનો રાઇટ્સ આવશે અને તમારે જ ઉભો કરવાનો છે, આમાં ક્લેમ તમારે જ કરવાનું છે. કોઈ બીજા તમારા સિગ્નેચર રાઇટ્સ મૂકવાના નથી, તમારે જ ક્લેમ કરવાનું છે. અને તમે જ કહો કે અમારી પાસે હવે સ્ટ્રેસ નથી.
એટલે એક વાત સમજી રાખજો, હું આચાર વધારવા કદાચ ન આવ્યો હોઉં તોય આચારમાંથી સ્ટ્રેસ મારે દૂર કરવા છે. હા, આ છાલ સાથેનું કેળું ખાઈ રહ્યા છો. જે તમે આચાર ગણો કરો છો, નૌકાર, પ્રતિક્રમણ, પૂજા, આરાધના, સાધુ મહારાજ સાહેબોની ભક્તિ, આ બધું જ કરો છો, પણ એ કેળું છાલ સાથેનું છે. હવે સાચું બોલો, મીઠું લાગે કે કડવું લાગે? છાલ વિનાનું કેળું ખૂબ ભાવે, છાલ સાથેનું કેળું બિલકુલ ન ભાવે. એટલે જ આચાર પૂરા કરવાનું મન થાય છે, આચાર કરવાનું મન નથી થતું. કરવાનું નહીં, પૂરા કરવાનું. ફાગણ વદ આઠમ થી નક્કી થાય છે વૈશાખ સુદ ત્રીજે પારણું છે. એટલે 400 દાડાની વાર છે. પણ ના મારા સાહેબ, અમે ડેટ વગેરે જોઈ લીધી છે, બુકિંગ કરાવી લીધું છે. હવે તીર્થ સ્થાનોની અંદર પણ વેઇટિંગ ચાલે છે. એટલે પહેલેથી અમે મુનિમને કહી રાખ્યું છે, વૈશાખ સુદ ત્રીજ આમ બધું ગોઠવાયેલું છે, અપ ટુ ધ માર્ક. કરવાનું મન થાય છે, નથી થતું. પૂરું કરવાનું મન થાય છે. એવું કયું સામાયિક કે જેમાં તમે ટાઈમ ન જોયો હોય? સાચું બોલો, આમ ટાઈમસર પાડવા માટે સામાયિક કરો છો કે સામાયિક કરવા માટે કરો છો? એટલા બધા સ્તબ્ધ કેમ છો? આટલા બધા એમ કેમ, એમ એકદમ મૂર્છામાં હો, આમ કોમા લાગુ પડી ગઈ હોય એવું આમ પ્રેરણા તીર્થમાં મહેસૂસ થાય છે. ભલે હજુ તો મારે 119 દાડા પસાર કરવાના છે. હા, હવે તમે કાઢો તોય જવું એમ નથી. હા, આમંત્રણ આપીને આ ભૂતને બોલાવ્યું છે, બેન્ડ બાજા વગાડીને. હવે ધુમાડા કરો તોય જાય એમ નથી. હા હા, તમારા ધુમાડાને પહોંચી વળું એમ છું. એટલે ધુમાડા કરનારાઓ બધા સાવધાન કે આ ભૂતને કાઢવું અઘરું છે. મેડ ઇન ચંદ્રશેખર મહારાજ. હા હા, એટલે અઘરું કામ છે. એટલે 118 દાડા આપણે અહીંયા જ રહેવાનું છે. માટે રાખવાનું છે તો દોસ્તી કરો ને યાર. પછી દૂર શું કામ રહો છો? દોસ્તીથી જ રહો, હાય હલ્લો કરો, થેન્ક યુ કહો, સેકન્ડ કરો, વધુ ભાવ જાગી જાય તો હક કરી નાખો. પણ હવે દોસ્તી જ રાખવાની, હવે દૂર નહીં રહેવાનું. માટે જ શું માનસિકતા, અબજોપતિ હોવા છતાં ભિખારીની જેમ ભટકીએ છીએ. હા, ભિખારીની જેમ ભટકીએ છીએ. કેટલું બધું છે, કેટલું બધું છે. હા, અને છતાંય આ ચાલતું જાય છે. માટે જ એક વાત સમજી રાખજો, તમારા આચારો અધૂરા નથી, પણ તમારા આચારોની અંદર જે અંદર ખાને સ્ટ્રેસ ઉભો થાય છે, રિલીઝ નથી, સ્ટ્રેસ છે. હા, સ્ટ્રેસ ચાલે છે અને સ્ટ્રેસ સાથે ગોઠવાતા જ ગયા છે. એને સમાપ્ત કરવા પડશે. હા, એ સમાપ્ત થવા જ જોઈએ. અને એટલે જ આ બેચેની ખતમ કરવાની તાકાત. શા માટે પૂર્વના પુણ્યાત્માઓ શ્રવણ પ્રત્યે આટલા બધા લાલાયિત હતા? શાસ્ત્ર એવું લખે છે કે ગુર્જરેશ્વર કુમારપાલ
તમે ઘણીવાર આ વાત સાંભળી હશે, પણ ફરી આ વાત કરું. એક વાત સમજી રાખજો, કેટલાક મસાલા કોઈ પણ આઈટમ બનાવવામાં કોમન હોય. હા, એટલે દાળ બનાવવા, ઢોકળું બનાવવા, ઇડલી બનાવવા, સંભાર બનાવવા કેટલાક મસાલા કોમન. સ્પેશિયલ આઈટમ માટેના સ્પેશિયલ મસાલાઓ અલગ હોય, પણ કોમન મસાલા બધે જ ચાલતા હોય. એટલે કુમારપાળ, વસ્તુપાલ, અજયપાલ આ બધા કોમન મસાલા છે. એ દરેક આઈટમની અંદર આવે એટલે દરેક રસોઈયાને આને રાખવા પડે. એટલે અમે કોણ? અમે ગ્રાન્ડ ભગવતીના રસોઈયા છીએ. હા, એટલે આ મસાલા છે, અને આ મસાલાનો ડબ્બો દરેક રસોઈયો રાખે જ. એટલે તમને એમ ના થાય મારા સાહેબ ગયા વર્ષે મારા સાહેબ આવ્યા હતા, એમણે વસ્તુપાલ કીધેલા, કુમારપાલ કીધેલા, અકબર બાદશાહ કીધેલા, આ બધું કીધેલું. ભાઈ આ તો કોમન મસાલો. હા, અને દરેક આઈટમમાં જોઈએ. ભાત વઘારવો હોય તોય જોઈએ, પછી આંબીલ નું કરવું હોય તો વાંધો નહીં, પણ તમને આંબીલ ભાવે છે ક્યાં? એટલે મસાલા વિનાનું વ્યાખ્યાન ચાલે નહીં, અને મસાલા લાવીએ તો કોમન થયા વિના રહે નહીં. એટલે સાંભળ્યું હોવા છતાંય સાંભળતા રહેવું. હા, સાંભળતા રહેવું. તમારા પત્નીના નામ કરતા તમે કુમારપાલનું નામ વધારે સાંભળ્યું હશે. હા, બોલવામાં પત્નીનું નામ વધારે, સાંભળવામાં કુમારપાલનું નામ વધારે. કુમારપાલને વધુ બોલતા નથી પણ સાંભળો છો, અને પત્નીને સાંભળતા નથી એટલું બોલો છો. એટલે બોલવામાં પત્ની આગળ છે, સાંભળવામાં કુમારપાલ આગળ છે, અને આ બે હલતા જાય છે. એટલે સાંભળ્યા જ હો. એટલે એનાથી એ ન કેવું, મહારાજ એની જ વાત કરે છે. ભાઈ, જે વક્તા આવે એ વક્તાઓને આ કેટલાક આદર્શો જે છે, જે જીન શાસનના ગગનની અંદર, જૈન સંઘની અંદર ધૂમકેતુની જેમ બેઠેલા છે. જેમને યાદ ન કરો તો જીન ધર્મ ભૂલાઈ જાય. હા, આ વાત બહુ મહત્વની છે, યાદ રાખજો. આ બધા મહાત્માઓને, આ બધા પુણ્યાત્માઓને યાદ ન કરો તો જીન ધર્મ ભૂલાઈ જાય. આમના વિના જૈન ધર્મ છે જ નહીં. એટલો બધો આ લોકોએ જૈન ધર્મને બ્રાન્ડિંગ કર્યું છે, એટલા બધા જૈન ધર્મને આ લોકોએ ઉચક્યો છે કે જે ઉચકવાના કારણે આ લોકો જૈન ધર્મના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા. એવું બ્રાન્ડિંગ છે. હા, અને હોય જ, સ્વાભાવિક છે. માટે જ આવા આત્માઓ કે જેના નામ શ્રવણ માત્રથી, નામ શ્રવણ માત્ર, કુમારપાલ તો આ દુનિયામાં 5 લાખ હશે, અત્યારે બેઠા હશે, અહીંયા કોઈ કુમારપાલ હશે, પણ હું જે કુમારપાલની વાત કરું છું, અને ગુર્જરેશ્વર કુમારપાલને માટે એવું કહેવાય છે કે ગુર્જરેશ્વર કુમારપાલ પરમાર્હત હતા, શ્રેષ્ઠ કોટીના શ્રાવક હતા. અને એવા શ્રેષ્ઠ કોટીના ગુર્જરેશ્વર કુમારપાલ શ્રાવક તરીકેના જીવનની અંદર, એના જીવનની સૌથી મોટી વાત કુમારપાલ ચરિત્રની અંદર ગોઠવાયેલી છે, અને લખે છે કે ગુર્જરેશ્વર કુમારપાલ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજનું પ્રવચન સાંભળવા માટે 15 કોસનો પ્રવાસ કરતા હતા. 15 કોસ એટલે લગભગ 60 માઇલ. આખું અમદાવાદ આવી જાય. હા, આખું અમદાવાદ 60 માઇલના એરિયામાં. સરખેજથી સાબરમતી, આમલીથી પાલડી, આખું અમદાવાદ આવી જાય દરરોજ. જો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ 15 કોષની અંદર, એટલે 60 માઇલના પેરીફેરી એરિયાની અંદર હોય, ત્યાં સુધી કુમારપાલનું નેટવર્ક પહોંચતું હતું. તમારું નેટવર્ક 15 ડગલા, 150 ડગલા, મિની માઇક્રોનો જમાનો ચાલે છે. હા, નેનો ટેકનોલોજી.
એટલે આમ પ્રેરણા તીર્થ જૈન સંઘની અંદર 650 ઘર છે, બરાબર ને? એ 650 ઘરનો તમારો એરિયા કેટલા કિલોમીટરનો? તમે કોઈ જ્યુરિડિક્શન બાંધ્યું છે ને અજયભાઈ? હા હા, 2 કિલોમીટર. 600 ઘર 2 કિલોમીટરની પેરીફેરી એરિયાની અંદર છે, અને પેરીફેરી એરિયાની અંદર રહેલા 600 ઘર છે. એ 600 ઘરને 2 કિલોમીટરની અંદર જ છે. ડીમાર્ટ દૂર છે, પ્રવચન હોલ નજીક છે. અને એ પ્રવચન હોલની અંદર ગુર્જરેશ્વર કુમારપાલ દરરોજ, અને તે વખતે 2 વ્હીલર નહોતા, 4 વ્હીલર નહોતા. મોદી સાહેબની જેમ એરફોર્સ 1 ની અંદર પ્રવાસ કુમારપાલનો થતો ન હતો. કુમારપાલ ઘોડા ઉપર જતા હતા. સ્વાભાવિક છે, 15 કોસ ઘોડા ઉપર જવા માટે કલાક લાગે, અને દરરોજ જવાનો કલાક, આવવાનો કલાક, સાંભળવાનો કલાક, 3 કલાક. અને આમ 15 કોસ સુધી આપણે એવું નક્કી કરવું છે કે જે કિલોમીટરના વિસ્તારની અંદર હોય, 2 કિલોમીટર છોડી દઈએ, આપણે 1 કિલોમીટર કરીએ. એ લોકોએ સપરિવાર પ્રવચન શ્રવણની અંદર આવવું. મુશ્કેલી ઊભી થઈ છે, જેને જરૂર નથી આવે છે, જેને જરૂર છે આવતા જ નથી. હા, અહીંયા આગળ આમ બધા જે છે ને, આ બધું જે ક્રાઉડ છે, એ લોકો ન સાંભળે તો જ્યાં છે ત્યાં જ રહેવાના છે. હા, જ્યાં છે ત્યાં જ. અને આગળ બોલું કે રહેવા દો? તમે કહો તો બોલું. હા હા, એટલે આ ક્રાઉડ એવું છે કે ન સાંભળે તોય જ્યાં છે ત્યાં જ છે. હવે આગળ બોલું? તમે કહેતા હોત બોલું? હા, શું લાફો વાગી ગયો? પંપાળું મને વાગે છે, તમને કેટલું વાગે છે ખબર નથી. હા, અહીં આગળ એવું છે ને, માર ખાનારો રાજી છે, મારનારો દુખી છે. હા, આપણું એ ચાલે છે કપલ, એ સ્થિતિ ચાલે છે આપણી. એટલે એવું જ છે કે જે સાંભળે ન સાંભળે તોય જ્યાં છે ત્યાં જ રહેવાના છે. અને આગળ બોલી લઉં, હવે કહી જ દેવું છે તો કહી જ દઉં, સાંભળે તોય જ્યાં છે ત્યાં જ રહેવાના છે. એટલે ટ્યુશન રાખો તોય માર્ક વધવાના નથી, ન રાખો તો ઘટવાના નથી. હા, એવી એક કક્ષાની અંદર સ્ટુડન્ટો આવ્યા છે કે જે કક્ષાની અંદર ટ્યુશન બહુ કામયાબ થઈ જાય એવું નથી. એટલે 70% લાવવાના છે તો 70% આવવાના જ છે, ટ્યુશન રાખો તો એને ન રાખો તો. પણ જે ફેલ જ છે કે જે લોકોને ઉચકવાના છે. એટલે હું કહું છું, સપરિવાર. બીજા બધા ધર્મો એકલા કરજો, શ્રવણ ધર્મ સપરિવાર કરો, વિથ ફેમિલી. એટલે પૂજા એકલા કરવા જશો તો વાંધો નથી, સામયિક એકલા કરવા જશો તો વાંધો નથી. પણ મહારાજ સાહેબ, અમારે સવારે 7:45 ના ટાઈમની અંદર ટિફિન બનાવવાના છે, છોકરાઓને સ્કૂલે મોકલવાના છે, પાણી આવવાનું છે, આ બધું જ છે. હા, એડજસ્ટ કરવું પડે. હા, એમાં તમે એમ કહો કે બધું એક્સક્યુઝ મળતા જ જાય, ન મળે. ટિફિન કરવું એ જેટલું અનિવાર્ય છે એટલું જ પ્રવચન શ્રવણ કરવું તે પણ અનિવાર્ય છે. આપણી કમનસીબી એ છે કે આપણે ટિફિનને, સ્કૂલને, બીજા બધા જ કાર્યોને પ્રાયોરિટી આપીએ છીએ અને શ્રવણને ઇન્ફિરિયર કરી નાખીએ છીએ. આજ આપણી કમનસીબી છે. આજ ધર્મની તમામ બાબતો હંમેશા માટે સેકન્ડ ક્લાસ છે. Other than religion, all are in priority. All.
બધું જ પ્રાયોરિટીમાં છે, અધર ધેન રિલિજિયન. બધી જ વસ્તુ, આમાં કોઈ વસ્તુ નથી, બધું જ. અને આજ જે આપણા મગજની અંદર આચાર સંપન્નતા સાથેનો ગોઠવાયેલો આ સ્ટ્રેસનો એક બીજો વિભાગ છે. ન કરીએ તો ચાલ, ઠીક છે, છેલ્લે અમે બોલી દઈશું અવિધિ આ સાધના, હા બસ પતી ગયું. અને આપણે રિલેક્સ થઈ ગયા, હા બધી અવિધિ અને બધી આ સાધના એમાંથી હા મુક્ત થઈ ગયા, બચી ગયા. કોરોનાની રસી લીધી અને આપણે બોલો બોલો જલ્દી બોલો, હા જતા રહ્યા. એમ અવિધિ આસનના મિચ્છામિ બોલો તોય આ ભાગશાળી એમ કે છે કે કોરોનાની રસી લેનારા જતા રહ્યા. તો બસ આ રસી છે અવિધિ આસાતના મિચ્છામિ દુક્કડમ. હા, એટલે શાસ્ત્રકારોએ બહુ મોટી કરુણા કરી અને આપણને સાચવવા માટે, આપણને બચાવવા માટે આ એક પ્લેટફોર્મ મૂક્યું છે. પણ એ પ્લેટફોર્મનો ઉપયોગ આપણે સ્ટેપ્સની જેમ કરતા જઈએ, અવિધિએ કરતા જઈએ, આશાત્માય કરતા જઈએ અને મિચ્છામિ દુક્કડમ માગતા જઈએ તો મિચ્છામિ દુક્કડમનું પરિણામ શૂન્ય છે. અવિધિનું આશાત્માનું પરિણામ કન્ફર્મ છે. એટલે આ સમજી રાખજો. આ બધી બાબતો, એટલે ઘણી વાર આવું બધું થતું હોય છે. આ શબ્દોનો આપણે માત્ર અર્થ જ સમજ્યા છીએ, એની પાછળના એના ઉદારતા અને એની પાછળની એની મહાન ભાવનાઓ એને આપણે ભૂલવા માંડ્યા છીએ, નથી યાદ રાખતા. માટે જ ફરી એક વાત યાદ રાખજો, આ શ્રવણ માટેનું જ પર્વ છે. એટલે 8 મહિના જે આચરણ ચાલે છે એની અંદર કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો કરવાનું, પણ શ્રવણ કરવાનું. હા, પછી પ્રેમચંદ નગરની અંદર વર્ષી તપ ચાલે છે અને બેસનાનો દિવસ આવે છે અને અમારે 8 વાગે ત્યાં પહોંચવું જ પડે. ઘરે કરી લેવાનું બેસણું. અલ્યા તમે બેસણું કરવા જાઓ છો કે આઈટમ ખાવા જાઓ છો? મહારાજ તમને બહુ સારી રીતે ઓળખતા લાગે છે. એમ કે છે, હા શું હું તમારે ત્યાંથી જ આવ્યો છું. ના, એવું કઈ જરૂરી નથી. તમારી કમનસીબી એ છે કે તમારી પત્ની હજુ તમને ઓળખી શકી નથી, તમારા છોકરા તમને ઓળખી શક્યા નથી, પણ તમારા કામવાળાઓ તમને ઓળખી ગયા છે. હા, એટલે તમારી સાથે નોકરો બરાબર ડીલ કરી શકે છે, સ્વજનો નથી કરી શકતા. સમજ્યા કઈ મારી વાત? કેમ ટ્યુબલાઇટ થઈ? હા, એટલે પત્ની અને સ્વજનો તમારી ભાવનાઓની અંદર આવી જાય છે અને પેલો સમજે છે કે આ ગઠિયો છે, ભાવના બતાડે છે, હકીકત છે જ નહીં. એટલે નોકરો તમારી સાથે બરાબર ડીલ કરે છે. હવે સાચું બોલો, મારે ગુરુ મહારાજ રહેવું કે નોકર થવું? શું કરવું? કાલ જવાબ લઈને આવજો, ટાઈમ થઈ ગયો છે. એટલે હું વાત પૂરી કરું છું. ઉઠાડવાનો ટાઈમ શાર્પ, જો કે અહીંયા આગળ તો 2 દિવસથી મારો અનુભવ છે કે આમ બરાબર શાર્પ 7:45 વાગે ચાલુ થાય છે અને એ જ ચાલુ રાખજો. ફરી એક વાત યાદ રાખજો, શ્રવણ હું હજુ આવતીકાલે પણ આ જ વાતને લઈ અને તમારી સમક્ષ મૂકવા માંગુ છું. અને એ આપણા જીવનની અંદર એક જિજ્ઞાસા જાગૃત થાય, સાંભળવું છે, સાંભળવું છે. અને કેટલીક વાર એવું હોય છે ને, કેટલાક લોકોની વાત ઇઝીલી ચાલી જતી હોય છે. હા, દર્દી 50 ડોક્ટરોની પાસે ગયો અને સુધર્યો નહીં, પણ 51માં ડોક્ટરની પાસે ગયો અને ઈલાજ લાગુ પડી ગયો. એટલે આનું કેમિકલ મેચિંગ કહેવાય, પેશન્ટ અને દર્દીનું કેમિકલ મેચિંગ. એટલે કેટલીક વાર મારું તમારું મેચિંગ થતું હોય, 2025માં જ તમારો ઉદય થવાનો હોય, હું પટકાણો હોઉં. હા, એટલે તમારે આવવું.
પણ ગઈકાલે 2024 સુધી સાંભળ્યું, હવે 2025માં ન સાંભળીએ, ના આવવાનું, સાંભળવાનું. અને આ વાતને ધ્યાનમાં એટલે ફરી હું તમને બધાને કહું છું, અહીં જે આવ્યા છે બધાને, મારા વ્યાખ્યાનનું માર્કેટિંગ તમારે કરવાનું. 5 મિનિટ વોટ્સઅપની અંદર મેસેજ મોકલવાનો. આવતીકાલ સવારે 7:45 વાગે હું તમને 7:30 ફોન કરીશ, તમે આવજો. અને આના માટે ફોન વાપરો ને તે ઉપકરણ કહેવાય. એટલે વ્યાખ્યાનના સમાચાર આપવા ફોન વાપરો એને ઉપકરણ કહેવાય. અને એટલા પૂરતું એ ઉપકરણ થઈ જાય, મુપત્તિ જેટલું જ પવિત્ર. એટલે 5 મેસેજ હું પહેલા દિવસની આ તમને પ્રતિજ્ઞા આપું છું, લેસન આપું છું. આજથી 5 ઠેકાણે જે ના આવતા હોય એને તમારે ફોન કરવાના. તમારું એટલું તો નસીબ છે કે 5માંથી 1-2 તો માનશે જ, અને આવશે તો પકડી કેમ રાખવા એ મને આવડે છે. એટલે અડધું કામ તમે કરો, બાકીનું હું કરીશ. માટે થોડું માર્કેટિંગ કરો અને આ શ્રવણ પરમાત્માનું છે એ તમારા હૃદયની અંદર ઉતારો. એવી અંતિમ ભાવના સાથે મારી વાતનું અહીં આગળ સમાપન કરું છું. ફરી એક વાત યાદ રાખજો, શત્રુંજય તીર્થ તપનું સામૂહિક રીતે શ્રી સંઘની અંદર 16 જુલાઈથી, એટલે આજે 11 જુલાઈ થઈ, હજુ તમારી પાસે 4 દિવસ છે. 11, 12, 13, 14 ને 15, હજુ 5 દાડા છે. આશ્રી ઉત્તર પારણાનો પંચાન્નિકા મહોત્સવ ચાલુ કરી દો આશ્રી. હા, ઉત્તર પારણાનો પંચાન્નિકા મહોત્સવ આમાં છેલ્લે અષ્ટોત્રી અહીંયા આગળ રાખવાની છે. આપણે મહારાજે કીધું ને આઈટીમાં સાથેનું ઉત્તર પારણું, એટલે અત્યારે પૂજાઓ રાખો અને છેલ્લે અષ્ટોત્રી આપણી ઉત્તર પારણાની 15 જુલાઈએ સાંજે 4:30 વાગે મંગળ દીવાને વ્રત શાંતિ સાથેની આ ચાલશે. એટલે તમે સૌ શત્રુંજય તપ, ગિરિરાજ શત્રુંજયને કેન્દ્રમાં રાખી કપર્દી યક્ષ જે તપના અધિષ્ઠાયક છે એવા કપર્દી યક્ષની પણ આપણે પ્રાર્થના સાથે આ સામૂહિક એવો શ્રી સંઘની અંદર જે શત્રુંજય તપ ચાલે છે. આજે તો પાસ અહીંયા આગળ નથી, આવતીકાલે પ્રવચનની અંદર હું પાસ રાખીશ. એટલે અહીંયા આગળ કેશ કાઉન્ટર રાખીએ ને તો જલ્દી કામ થાય. હવે પે ટાઈમ હજુ તમને વાપરતા આવડતું નથી, ગૂગલ પે હજુ શીખ્યા નથી, એટલે આપણે અહીંયા જ રાખશું અને સ્કેન કરીને તમે પાસ લઈ જાઓ, સ્કેન કરીને પાસ લઈ જાઓ. એટલે આવતીકાલે આની વાત કરશું. ફરી એક વાત યાદ રાખજો, પ્રવચન શ્રવણ એ ચાતુર્માસ માટેનું સૌથી મહત્વનું અંગ છે. એને જ ધ્યાનમાં રાખી આવતીકાલે વળી પાછા 7:45 વાગે આપણે આગળ મળશું અને આ વાતને આગળ ચલાવશું. મિત્રા તરફ ચાલો.